પછી નવી ઉપાધિ એવી આવી કે ત્યાગી મીંદડાઓને ખાવામાં થોડું થોડું દૂધ આપતો અને પોતાના હાથે બનાવેલા રોટલા આપતો. મીંદડાઓને રોટલા ભાવતા નહીં ને દૂધ થોડું થોડું મળતું એટલે બધા દુબળા પડી ગયા. એટલે એક દી સાંજે ત્યાગી ચલમ પીતો પીતો ખાટલે બેઠો બેઠો મીંદડા સામું જોઈને વિચારે कि ये साला पतला हो गया है, अगर कोई बच्चा मर जाएगा तो मेरे को पाप लगेगा. આમ એકલો એકલો વાતું કરે અને પછી બીજા જે ગયો દિગુભાના કરે કે બાપુ ઉંદેડા બધાય વહી ગયા, લંગોટની ચોરી થતી હાવ બંધ થઈ ગઈ, પણ નવી ઉપાધિ એવી છે કે મીંદડા બધાય ઓહરી ગયા, દુબળા પડી ગયા, અને એમાંથી કોઈ મરી જાય ને તો મને પાપ લાગશે, હવે એનું શું કરવું? એટલે દિગુભાઈ વિચાર કરીને કીધું કે તમારે એને ઝાઝું દૂધ પાવું પડે. એટલું બધું દૂધ તો માગવું ક્યાંથી? દિગુભા કે તમે તમારે કાંઈ વાંધો નહીં, મારા ફરિયા મૂલી માકડી ગા બાંધીને 1 મહિના પહેલાં વ્યાણી છે અને 4-5 લીટર દૂધ છે, તમે તમારી ગા ને એની વાછડી લેતા જાઓ, આ રીતના મારી ગાયનું દાન થઈ જાય ને તમારે મીંદડા હચવાઈ જાય.